Subscribe now and press the bell icon. Never miss an update. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડિમ્પી કિચન્સ. ડિમ્પી કિચન્સમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું દીપમાલા જોશી. અને ફ્રેન્ડ્સ, આજે આપણે છોલે ભટુરેની રેસીપી બનાવવાના છીએ, પંજાબી સ્ટાઇલ છોલે ભટુરે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમે તો એને એક લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારી ચેનલને. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે છોલે ભટુરે બનાવવાનું શરૂ કરીએ. તો છોલે ભટુરે બનાવવા માટે મેં અહીંયા આગળ છોલે લઈ લીધા છે અને એને 4 થી 5 કલાક માટે પલાળી દીધા છે આ રીતે. તો છોલે સરસ પલળી ગયા છે આપણા. તો હવે આપણે એને કુકરની અંદર એડ કરી દઈશું. આપણે એને બાફવા પડશે, તો હું એને કુકરની અંદર એડ કરી દઉં છું. આપણે છોલે જ્યારે બનાવીએ ત્યારે એને અગાઉથી પલળવા બહુ જરૂરી છે. તો આ રીતે હું બધા છોલે કુકરની અંદર. હવે આપણે છોલે ડૂબે એટલું પાણી કુકરની અંદર એડ કરી દઈશું. છોલે ડૂબે એટલું જ પાણી એડ કરવાનું. તો અહીંયા મેં 1 લોટો પાણીનો ઉપયોગ કર્યો છે, જે મીડિયમ સાઇઝનો લોટો બધાના ઘરે હોય છે એ જ. તો અહીંયા મેં અડધી ચમચી મીઠું ઉમેરી દીધું છે. મીઠાથી આપણા છોલે ફટાફટ થઈ જશે અને અંદર સુધી મીઠું પહોંચશે છોલેની. તો આપણે છોલેને 2 સીટી સુધી આવવા દઈશું. અહીંયા આગળ મેં ભટુરે માટે મેંદો લઈ લીધો છે. આ 500 ગ્રામ મેંદો છે. તમારા ઘરના મેમ્બર જે રીતે હોય એ રીતે તમે મેંદો ઓછો કે વધતો કરી શકો છો. તો આપણે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પોણી ચમચી, નાની ચમચી છે બિલકુલ, પોણી ચમચી જેટલો હું બેકિંગ સોડા એડ કરીશ. બેકિંગ સોડાથી આપણા ભટુરે સરસ ફૂલી જશે અને એકદમ સરસ પોચા થશે. હવે આપણે આની અંદર મોયણ માટે તેલ ઉમેરીશું. તો આપણે તેલ મેં 1/4 કપ લીધું છે. આટલા લોટની અંદર 500 ગ્રામ લોટ છે. ફ્રેન્ડ્સ, તમારે ઓછો લોટ હોય તો એ પ્રમાણે ઓછું મોયણ એડ કરવું. તો આની અંદર બહુ મોયણની જરૂર નથી પડતી. સામાન્ય આ રીતે મુઠ્ઠી વળે એટલું જ મોયણ જોઈએ. બહુ ટાઈટ મુઠ્ઠી નહીં, સામાન્ય લોટ ભેગો થાય એવું મોયણ લેવું, વધારે મોયણ ના લેવું. તો આપણે આનો સરસ પૂરી જેવો લોટ બાંધી દઈશું. આપણે જેમ પૂરી માટે લોટ બાંધીએ છીએ એ રીતે. તો હવે હું પાણી એડ કરીશ. તો ધીમે ધીમે કરીને આપણે પાણી એડ કરી અને પૂરી જેવો લોટ બાંધી દેવાનો છે. ફ્રેન્ડ્સ, આ રીતે ભટુરે બહુ જ નરમ બને અને એકદમ સોફ્ટ અને બિલકુલ બધા જ ભટુરે ફૂલેલા અને સરસ બનશે. તો આ રીતે આપણે સરસ મજાનો લોટ બાંધી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં લોટ બાંધી દીધો છે અને હવે આપણે લોટને સેટ થવા માટે 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. જેથી કરી મેંદો છે તો એને સેટ થતાં થોડોક ટાઈમ લાગે. તો આપણે એને સેટ થવા દઈશું, જેથી કરીને અંદરનો સોડા છે એ પણ સરસ એક્ટિવ થઈ જાય. તો હવે આપણે છોલે જોઈ લઈશું. તો અહીંયા આગળ છોલે આપણા સરસ થઈ ગયા છે. મેં 2 સીટી આવવા દીધી હતી. અને હવે આપણે છોલે માટેની ગ્રેવી તૈયાર કરી દઈશું. તો ગ્રેવી માટે મેં અહીંયા આગળ મધ્યમ સાઇઝની 4 ડુંગળી સમારી લીધી છે, આ રીતે મોટી મોટી. આપણે આની સરસ ગ્રેવી બનાવવાના છીએ. તો હવે હું એની અંદર 3 થી 4 લીલા મરચાં અને 2-3 આદુના ટુકડા એડ કરું છું. તમારા ઘરે જેટલું તીખું ખવાતું હોય એ રીતે તમે મરચાં લઈ શકો છો. હવે આપણે આની ગ્રેવી બનાવવાના છીએ. તો અહીંયા ડુંગળીની ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે હું એને એક બાઉલની અંદર લઈ લઈશ. આપણે આ રીતે ડુંગળી અને ટામેટાની ગ્રેવી બનાવીને એડ કરીએ તો આપણા છોલે બહુ જ સરસ થાય. તો હવે હું એ જ રીતે ટામેટાની ગ્રેવી પણ તૈયાર કરી લઉં છું. અહીંયા ટામેટાની ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને પણ એક બાઉલની અંદર લઈ લઈશું. તો અહીંયા આપણી ડુંગળી અને ટામેટાની ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે વઘાર કરીશું હવે છોલેનો. તો અહીંયા મેં 1.5 મોટો ચમચો તેલ એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, છોલેની અંદર તેલ થોડું વ્યવસ્થિત જોઈએ એટલે મેં થોડુંક વધારે લીધું છે. તો હવે આપણે એની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું સરસ થઈ ગયું છે આપણું ગરમ, ઉપર આવી ગયું છે તળીને. તો આપણે હવે એની અંદર 2 તજના ટુકડા એડ કરીશું અને બાદિયાના ફૂલ, 3 થી 4 લવિંગ અને 1 તમાલપત્ર
હવે આપણે આ વઘારને થોડો આવવા દઈશું, ગેસ થોડો ફૂલ કરી દઈશું અને આપણે એને મિક્સ કરી દઈશું, જેથી કરી અને એનો જે વઘાર છે સરસ થાય આપણો. તો હવે હું એની અંદર ડુંગળીની ગ્રેવી એડ કરીશ અને ડુંગળીની ગ્રેવી આપણે સરસ સાતળવા દેવાની છે. બિલકુલ સતળાઈ જાય, એનું સાઈડમાંથી તેલ છૂટું પડી જશે ત્યાર સુધી આપણે એને હલાવીશું. લગભગ 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે. તો આપણે એને સરસ મિક્સ કરી દઈશું આ રીતે, જેથી કરી અને ગરમ મસાલાનો ટેસ્ટ પણ એની અંદર સરસ રીતે આવી જાય. તો આપણે ડુંગળીને હવે 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા ડુંગળીને થતાં 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને એને તેલ પણ છોડી દીધું છે. તમે સાઈડમાંથી જોઈ શકો છો. તો તેલનો ભાગ બહાર આવી ગયો હતો. તો આપણે એને મિક્સ કરી દઈશું અને હવે આપણે એની અંદર ટામેટાં એડ કરીશું, ટામેટાની ગ્રેવી. તો આપણે ટામેટાની ગ્રેવીને પણ મિક્સ કરી દઈશું અને એને પણ 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું, જ્યાર સુધી એનું પણ સાઈડમાંથી તેલ છૂટું ના પડી જાય ત્યાર સુધી. તો આપણે એને પણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. અહીંયા 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ટામેટાએ પણ સાઈડમાંથી તેલ છૂટું કરી દીધું છે સાઈડમાંથી. તો હવે આપણે એને સરસ મિક્સ કરી દઈશું અને આપણે હવે આ ગ્રેવીના અંદર બધા મસાલા એડ કરવાના છે. તો અડધી ચમચીથી થોડીક ઓછી હળદર એડ કરું છું. હવે લાલ મરચું પાવડર, આપણે લીલા મરચાં એડ કર્યા છે તો આપણે લાલ મરચું પાવડર 1.5 ચમચી જેટલું લઈશું. મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, કારણ કે આપણે ખડા મસાલા પણ અંદર એડ કર્યા છે એટલે અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી છોલે મસાલો, જે પંજાબી છોલે મસાલો આવે છે એ. અને આપણે હવે આ ગ્રેવીને સરસ મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ગ્રેવીની સુગંધ બહુ જ સરસ આવી રહી છે. હવે આપણે એની અંદર આ બોઇલ કરેલા છોલે એડ કરી દઈશું અને હવે આપણે આને સરસ મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણા છોલે બહુ જ ટેસ્ટી બન્યા છે, એકદમ પંજાબી ઢાબા સ્ટાઇલ છોલે. તો તમે જોઈ શકો છો કે બિલકુલ રેસ્ટોરન્ટમાં મળે એવા છોલે તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે એને 5 મિનિટ માટે થવા દીધા છે અને છોલે અને ગ્રેવી સરસ થઈ ગયા છે, એડ થઈ ગઈ છે ગ્રેવી છોલેની અંદર. તો અહીંયા આગળ આપણા સરસ મજાના ધાબા સ્ટાઇલ છોલે તૈયાર છે. ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના છોલે આપણા એકદમ તૈયાર છે. તો હવે હું એની ઉપરથી લીલા ધાણા એડ કરીશ. આપણે છોલે બિલકુલ તૈયાર થઈ ગયા છે અને ફ્રેન્ડ્સ, હવે આપણે ભટુરે બનાવવાના છીએ. તો અહીંયા આગળ આપણા ઢાબા સ્ટાઇલ છોલે તૈયાર છે, બિલકુલ રેસ્ટોરન્ટ જેવા. અને હવે આપણે ભટુરે માટે જે મેંદાનો લોટ બાંધ્યો હતો એ સરસ સેટ થઈ ગયો છે. આપણે એને 20 મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો. હવે આપણે એની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી અને આપણે એને સરસ મિક્સ કરી દઈશું, જેથી કરી અને આપણો જે લોટ છે એ સરસ સોફ્ટ થઈ જાય. તો અહીંયા 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને આપણે એને સરસ આ રીતે હાથની મદદથી મસળી દઈશું, જેથી કરી અને આપણા ભટુરે છે એ સરસ સોફ્ટ બને અને બધા ભટુરે ફૂલેલા. તો આ રીતે આપણે એને સેટ કરી દીધો છે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે ભટુરે બનાવશો તો બહુ જ સરસ બધા ભટુરે ફૂલેલા બનશે, એક પણ ફૂલ્યા વગરનું નહીં બને. તો આપણે ભટુરે માટે લોહો લઈ લઈશું. આપણે જ પૂરી બનાવીએ છીએ તો પૂરી નાની નાની બનાવીએ છીએ. તો આપણે ભટુરે બનાવવાના છીએ તો ભટુરે થોડા મોટા હોય. તો આ રીતે મેં મોટો લોહો લઈ લીધો છે અને આ સાઈઝના ભટુરે હું બનાવું છું. તમે નાની સાઈઝના ભટુરે બનાવતા હોય તો તમે એ પણ બનાવી શકો છો. તો હું આ રીતે બધા લોહા તૈયાર કરી લઈશ. તો અહીંયા હું ભટુરે વણવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ગેસ ઉપર તેલ હાઈ ફ્લેમ ઉપર ગરમ થવા મૂકી દીધું છે. તો હું ભટુરે આ રીતે વણી રહી છું. બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, એ રીતે આપણે ભટુરે વણી દઈશું.
તો અહીંયા પહેલો ભટુરો આપણો સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે તેલ સરસ આવા દેવાનું છે ગરમ તેલ ઉપર તમે ભટુરે તળશો તો તમારા ભટુરે પણ સરસ ફૂલી જશે. ઠંડા તેલમાં ભટુરે એડ નહીં કરવાના. તો અહીંયા મેં એક ભટુરો વણી દીધો છે અને તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે હવે એની અંદર ભટુરો એડ કરી દઈશું. તો અહીંયા આપણો ભટુરો સરસ ફૂલી ગયો છે ફ્રેન્ડ્સ. આ રીતે બધા ભટુરા હું તૈયાર કરી લઈશ. અને છોલે ભટુરે આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બહુ જ સરસ લાગશે તમને. તો આ રીતે આપણે એને પલટાવીને સામાન્ય કલર ચેન્જ થાય ત્યાર સુધી આપણે એને થવા દઈશું. તો અહીંયા આપણો સરસ મજાનો પહેલો ભટુરે તૈયાર છે. આપણે તેલ સરસ એનું નિતારીને લેવાનું જેથી કરી અને વધારે તેલ સાથે ના આવી જાય. ફ્રેન્ડ્સ, તમે જ્યારે ભટુરે એડ કરો છો ત્યારે સામાન્ય જારાની મદદથી એને આ રીતે ટચ કરીશું. આ રીતે ટચ કરવાથી ભટુરે ફૂલશે અને સરસ એકદમ ગોળ ફુગ્ગા જેવો ફૂલી જશે. આ રીતે ફૂલી અને સરસ થઈ જશે. તો આ રીતે હું બધા ભટુરે તૈયાર કરી લઉં છું. અને ફ્રેન્ડ્સ, અહીંયા આગળ છોલે ભટુરેની સરસ મજાની થાળી મેં તૈયાર કરી લીધી છે. તો સરસ મજાના ફૂલેલા ભટુરે આપણા છોલે મસાલાવાળા સરસ મજાના ઉપરથી મેં થોડું માખણ એડ કર્યું છે. સાથે પાપડ, ડુંગળી અને લીંબુ, છાશ અને લીલા મરચાં. આના વગર તો છોલે ભટુરેનો ટેસ્ટ બહુ જ અધૂરો લાગે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે છોલે ભટુરે બનાવજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને હા, કમેન્ટ કરવાનું ના ચૂકતા. ચલો મિત્રો, મળીએ પછી બીજા વિડીયોમાં બીજી રેસીપી સાથે. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.